જો તમે ઘરે એક વખત આ રીતે મેંગો મસ્તાની બનાવી લીધી ને તો બહારથી કોઈ પણ મહેમાન આવશે તો એ પણ નહીં કહે કે આ તમે ઘરે બનાવી છે. એકદમ પરફેક્ટ બહાર મળે એમના જેવી મેંગો મસ્તાની બનાવીશું. આજકાલ છે એ કેરીની સિઝન તો ચાલી જ રહી છે, તો એકદમ સરસ કેરીની ઉપયોગ કરી અને આ મેંગો મસ્તાની બનાવીએ. તો અહીંયા અમે મેંગો મસ્તાની બનાવવા માટે કેસર કેરીનો ઉપયોગ કર્યો છે. તો કેસર કેરીને આપણે સૌથી પહેલાં કટ કરી લઈશું. તો એકદમ સરસ પાકેલી હોય એ રીતની જ આપણે કેરી લેવાની છે અને એ કેરીમાંથી સૌથી પહેલાં આપણે મેંગો જ્યુસ તૈયાર કરી લઈશું. તો 2 કપ મેંગો મસ્તાની બનાવવા માટે આપણે એક મીડિયમ સાઇઝની કેરીનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે કેરીને કટ કરી લેવાની છે. તો મિક્સર જાર લઈ લઈએ અને મિક્સર જારમાં સૌથી પહેલાં આપણે જે કેરી કટ કરીને રાખેલી હતી એ કેરી લઈ લઈશું. તો મેં અહીંયા લગભગ 1 કપ જેટલી કેરી લીધી છે. તો જે આખી કેરી હતી એમાંથી અડધી કેરી આપણે મેંગો જ્યુસ બનાવીશું અને બાકીની કેરી છે એ ગાર્નિશિંગમાં યુઝ કરીશું. 1 ચમચી ખાંડ અને 2 ચમચી જેટલો આપણે વેનીલા આઈસ્ક્રીમ લેવાનો છે. તો ખાંડ અહીંયા આપણે 1 જ ચમચી લેવાની છે, કારણ કે આઈસ્ક્રીમ છે એ ઓલરેડી ગળ્યો હોય છે એટલા માટે. અને અડધો કપ જેટલું દૂધ લઈ લેશું. તો દૂધ મેં અહીંયા નોર્મલી આપણે જે ફ્રીઝનું હોય છે એ જ લેવાનું છે. ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરીશું, જેનાથી આપણી મેંગો મસ્તાની ખૂબ જ સરસ બનશે. બ્લેન્ડર આપણે ક્રશ કરી લઈએ. તો આ રીતનું આપણું મેંગો જ્યુસ બની અને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે મેંગો મસ્તાની બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે જે મિલ્ક જ્યુસ બનાવેલું હતું એ જ્યુસને એડ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલો મેં અહીંયા વેનીલા આઈસ્ક્રીમ લીધો છે. તો વેનીલા આઈસ્ક્રીમનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ કેરીના ટુકડા અને થોડું ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈએ અને ફરીથી મેંગો જ્યુસ એડ કરી દઈશું. તો સેમ પ્રોસેસ આપણે બીજી વખત કરવાની છે. આઈસ્ક્રીમ અને કેરીના ટુકડા એડ કરી દઈએ અને ઉપરથી ફરીથી થોડું ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું. તો બસ માત્ર 5 મિનિટમાં જ આપણી મેંગો મસ્તાની બની અને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. જ્યારે પણ કોઈ મહેમાન આવે આ ગરમીની સિઝનમાં તો તમે બનાવીને આપી શકો છો. બાળકોને સ્પેશિયલી બનાવીને આપી શકો છો. ગરમી માટે એકદમ પરફેક્ટ છે. બહારના જે મોંઘા ડ્રિંક્સ હોય છે એના કરતાં એકદમ સસ્તા ભાવમાં જ ઘરે આ ડ્રિંક્સ બની જાય છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો.